આજે આપણે બનાવીશું કેપ્સિકમ અને ટમેટાની સબ્જી. એના માટે મેં 2 થી 3 ચમચી તેલ ગરમ થાય એટલે એમાં થોડુંક જીરું ઉમેરી દીધું છે વઘાર માટે, અને થોડીક હિંગ ઉમેરી દઈએ અને એક ઝીણી કાપેલી ડુંગળી એડ કરી લઈએ. બરાબર મિક્સ કરી લઈએ. હવે એમાં 2 કાપેલા ટામેટાં એડ કરીને બરાબર મિક્સ કરી લઈએ અને 2 કેપ્સિકમ કાપેલા ઉમેરી લઈએ અને બરાબર મિક્સ કરી અને એને ચડવા દઈએ. હવે એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક હળદર ઉમેરી દઈએ અને મિક્સ કરીને એને બરાબર 5 મિનિટ સુધી ચડવા દઈએ. જલ્દીથી અને ફટાફટ ચડી જાય એવી રેસીપી છે. આપણું શાક ચડી ગયું છે. જ્યારે આપણે ખૂબ જલ્દીમાં સબ્જી બનાવવી હોય, ટિફિન માટે સબ્જી બનાવવી હોય તો આ સબ્જી તમે ફટાફટ બનાવી શકો છો. હવે એમાં આપણા મસાલા ઉમેરી દઈએ. એમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને થોડુંક ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરી લઈએ અને થોડાક વાટેલા કાજુ મેં નાખ્યા છે. તમે ઈચ્છો તો સિંગદાણા પણ લઈ શકો છો અને બરાબર મિક્સ કરી અને હવે એના ઉપર થોડાક લીલા દાણા ઉમેરી દઈએ. તો તૈયાર છે કેપ્સિકમ ટામેટાનું આપણું ચટાકેદાર શાક. તમે પણ ટ્રાય કરજો. ખૂબ ટેસ્ટી શાક છે અને ટિફિન માટે પણ જ્યારે સવારે ખૂબ ઉતાવળમાં બનાવવાનું હોય તો ઝટપટ બની જાય છે. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ.